તો હવે છોટાઉદેપુરના કમાડ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. ધોધમાર વરસાદને પગલે પાનવડની ધામની નદીમાં નવા નીર આવ્યા છે. તો પાનવડ ગામમાંથી પસાર થતા ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યું. પહેલા વરસાદે જ રસ્તો બંધ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગામ લોકો રસ્તા પરના જર્જરિત બ્રિજ પરથી જવા માટે મજબૂર બન્યા છે. જોકે બ્રિજ જર્જરિત હોવાથી ડાયવર્ઝન અપાયું હતું. છોટાઉદેપુર કમાડ તાલુકો અને ત્યાં મેઘમહેર થઈ છે અને પાનવડ પર જે બ્રિજ આવેલો છે ગ્રામ્ય વિસ્તારમાં મેઘો મહેરબાન અને ધસમસતો આ પાણીનો પ્રવાહ. આજ મુદ્દે સંવાદદાતા રાજેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. રાજેશ, કમાડ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. પાનવડની ધામની નદીમાં નવા નીર આવ્યા છે. કેવી સ્થિતિ છે રાજેશ? જે અંકુર, વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ઘણા લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હતો. આજે વહેલી સવારથી વરસાદ વરસતા ખેડૂતોમાં તો ખુશીની લહેર છે. પરંતુ જો વાત કરવામાં આવે તો કમાડ વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જેને લઈને જે ધામની નદી છે તેમાં નવા નીર આવતા પાનવડનું જે ડાયવર્ઝન છે તે ધોવાઈ ગયું છે. એનાથી આગળ જે કરજવાંટ ગામે પણ એક ડાયવર્ઝન છે તે પણ ધોવાઈ ગયું છે. આમ જે છોટાઉદેપુર જિલ્લાની વાત કરવામાં આવે તો કવાંટમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને જે ખેડૂતો છે ખેડૂતોમાં બી ખુશીની લહેર છે. જી અંકુર. બિલકુલ રાજેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.